જેમ તેમ કામ પતાવવાની નીતિ જોવો, કુવા પર જ રોડ બનાવી નાખ્યો। આજે 1 મહિનો થયો ગંભીરા બ્રિજ ઘટનાને, પણ ઘોર નિંદ્રામાં ઊંઘતા તંત્રને કારણે હજુ આવી બીજી પણ ઘટનાઓ બને તો નવાઈ નહીં। ઉપરથી સાહેબે કામ કરવાનું કીધું છે એટલે કરી નાખવાનું, પછી જોવાનું નહીં કે જમીન કોની છે અને જમીન રોડ બનાવવા લાયક છે કે નહીં। આ જુઓ, કુવા પર જ રોડ બનાવી નાખ્યો। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। 4 ટ્રેક રોડ પર હતો કુવો અને એ જ કુવા પર સાહેબ રસ્તો બની ગયો। લો બોલો, આવી તો કેવી બેદરકારી। મોડી રાત્રે આ જેતપુર સોમનાથ બાયપાસ રસ્તામાં કુવો બેસી જતા ટ્રક ફસાયો હતો, પણ પાડ માનો ભગવાનનો કે કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં। હાઈવે ઉપરના ખેડૂતે જણાવ્યું કે આ જમીન મારી હતી અને એના પર જ કુવો હતો। નબળું કામ થયું એટલે કુવો જ બેસી ગયો। કાંતિભાઈ હીરાભાઈ માવાણી, અમારી જમીનની આ માલિકીમાં રોડ બન્યો છે। આ કુવો અમારો જ છે, એને પૂરી ભરતી કરેલ નહીં હોય એટલે આ બેહી ગયો છે ને રાતે 10 વાગે ખટારો વાળો એ તો નીકળી ગયો, નકર એ એમાં ઘરી જાત। એટલે આ રોડ વાળાને ધ્યાન આપવું પડે। દિવસના બન્યું હોય તો દુર્ઘટના વધી જાય ને, આમાં તો સાધન વધારે હોય, રાતના તો ઓછા જ હોય ને। સરકારે આના પગલા એને લેવા પડે ને આ સાઈડનો રોડ એને પેક કરવો પડે।